ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે આપણે મલ્લિકાર્જુન નામના બીજા જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા સાંભળીશું. આ જ્યોતિર્લિંગ અતિ પાવન અને સર્વ પાપોનું હણનારું છે. આ જ્યોતિર્લિંગ અતિ પ્રાચીન હોય આપણા વિવિધ ધર્મગ્રંથો જેવા કે મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. અને આ પવિત્ર તીર્થ કૃષ્ણા નદીના કિનારે આવેલું છે અને હાલમાં આ પવિત્ર તીર્થ આંધ્રપ્રદેશ રાજ્યના કુર્નૂલ જિલ્લામાં આવેલા નલ્લામલ્લા નામક ગાઢ જંગલોમાં આવેલ છે. આ સ્થળ અતિ રમણીય છે. સુતજી કહે છે, હવે બીજા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા કહું છું, તે સાંભળો, જેનાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. તારકાસુરના શત્રુ મહાબળવાન એવા કુમાર કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરી જ્યારે કૈલાસ પર્વત પર આવે છે, ત્યારે દેવર્ષિ નારદે આવી અને તેમને પોતાની બુદ્ધિથી ભરમાવ્યા હતા. તેથી તેઓ કોઈના વાર્યા રહ્યા નહીં અને તેઓ ક્રૌંચ પર્વત પર જતા રહ્યા હતા. તે વખતે ભોળાનાથે પાર્વતીજીને કહેલ, દેવી, તમે દુઃખી ન થાઓ, આપણો પુત્ર જરૂર આવશે. આમ છતાં માતાજી માન્યા નહીં. ભોળાનાથે દેવર્ષિઓને કાર્તિકેય પાસે મોકલ્યા. દેવર્ષિઓએ કુમારને વિનવ્યા, પણ કુમાર માન્યા નહીં. તેથી દેવર્ષિઓ ભોળાનાથ પાસે પાછા ફર્યા અને પછી તે શિવજીની આજ્ઞા મેળવી અને પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ રીતે કાર્તિકેય ન આવ્યા ત્યારે દેવી પાર્વતી અને ભોળાનાથ બંને પુત્રના વિયોગનું દુઃખ પામ્યા. પછી તેઓ પુત્રના સ્થાને ગયા. પુત્ર તેથી 3 યોજન દૂર ચાલ્યા ગયા અને તેથી જ્યોતિ સ્વરૂપ ધારણ કરી અને તેઓ ક્રૌંચ પર્વત પર રહી ગયા. પુત્ર દર્શન હેતુ દર પર્વ વખતે શિવ અને શિવા ત્યાં અવશ્ય જાય છે. તે વખતથી માંડી મલ્લિકાર્જુન નામે એ એક શિવલિંગ જ્યોતિર્લિંગ તરીકે 3 જગતમાં જાણીતું બન્યું. જે માનવી આ શિવલિંગની પૂજા કરે છે તથા દર્શન કરે છે, તે અનેક પાપોમાંથી છુટકારો મેળવે છે. માતાના ગર્ભમાં થનારું દુઃખ પણ તેને થતું નથી. તે સદગતિ પામે છે અને ધન ધાન્ય પ્રાપ્ત થાય છે અને આરોગ્ય સુઘડ રહે છે. તે સુખદાયી થાય છે, એમાં સંશય નથી. મલ્લિકાર્જુન નામનું આ બીજું શિવલિંગ લોકોના હિત કલ્યાણ માટે મેં તમને કહ્યું તે દર્શનીય છે અને સર્વને સુખ દેનાર છે. મારો આ પ્રયત્ન આપને જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી મારા આગલા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. ઓમ નમઃ શિવાય.